હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું પનીર ચીલી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ। રેસ્ટોરન્ટમાં જે એકદમ ટેસ્ટી પનીર ચીલી મળે છે તેવું જ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં મેં પનીરના લાંબા ચોરસ પીસ કરી લીધા છે। તેમાં મરી પાવડર, લાલ મરચું પાવડર અને આજીનોમોટો લીધો છે। આજીનોમોટો ઓપ્શનલ છે, મિક્સ કરી દઈશું। પછી આપણે તેમાં 2 ચમચી કોર્નફ્લોર લીધો છે, તે પણ મિક્સ કરી દઈશું। પાણી એડ નથી કરવાનું, પનીરની ફરતે કોર્નફ્લોર કોટ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। જોઈ શકો છો એકદમ કોટિંગ થઈ ગયું છે કોર્નફ્લોરનું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સોસ તૈયાર કરી લઈએ। લાલ મરચું પાવડર, શેઝવાન સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, ટમેટો કેચઅપ અને થોડી એવી ખાંડ લીધી છે। બધું મિક્સ કરી દઈશું તો આપણો સોસ તૈયાર છે પનીર ચીલીનો। હવે આપણે બધા પનીરને ફ્રાય કરી લેવાનું છે, ડીપ ફ્રાય કરશું। ફ્રીઝરમાં તમે પનીર મૂક્યું હોય તો તેને બનાવતા પહેલાં 2 કલાક માટે બહાર મૂકી દેવું। અને જો તરત જ કાઢીને તમે બનાવશો તો થોડું પનીર હાર્ડ થઈ જશે। પનીર તમે એકદમ ફ્રેશ લેશો અને ફ્રીઝરના ખાનામાં નહીં મૂકો તો પનીર સોફ્ટ રહેશે। બધા પનીરને આપણે ફ્રાય કરી લઈશું। હવે પેનમાં તેલ લઈ લઈશું। આદુ, મરચાં અને લસણ અને ઝીણું સમારી લીધું છે। હવે થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે। કેપ્સિકમના મેં ચોરસ કટકા કરી લીધા છે। પહેલાં આપણે તેને ફ્રાય કરીશું અને થોડું ફ્રાય થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું। હવે ફ્રાય થઈ ગયું છે, અધકચરું ફ્રાય કરવાનું છે। હવે મીઠું નાખીશું, આજીનોમોટો જે ઓપ્શનલ છે અને તીખા પાવડર। હવે આપણે જે સોસ તૈયાર કર્યો હતો તે નાખી દઈશું। 1 ચમચી કોર્નફ્લોર લીધો છે, તેમાં પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું। પછી એડ કરીને થોડી વાર થવા દઈશું। હવે આપણે ફ્રાય કરેલું પનીર એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું। જોઈ શકો છો કેટલું સરસ પનીર ચીલી તૈયાર થઈ ગયું છે। ઘરે તમે એકદમ રેસ્ટોરન્ટ જેવું પનીર ચીલી તૈયાર કરી શકશો। હવે લીલું લસણ લીધું છે તે એડ કરી દઈશું। લીલી ડુંગળી હોય તો તે પણ એડ કરી શકો છો। તો તૈયાર થઈ ગયું છે એકદમ ક્રિસ્પી ટેસ્ટી પનીર ચીલી। સર્વ કરી લઈશું। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ મારા વિડીયોને જોવા માટે।